અમદાવાદ શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આજ રોજ પડેલા અતિભારે વરસાદે અમદાવાદ શહેરને પોતાના બાનમાં લીધું છે, ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભારે વરસાદને કારણે મીઠાખાડી અંડરબ્રિજમાં એએમટીએસ બસ ફસાઈ જતા તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જ્યારે જોધપુર વોર્ડમાં સ્ટાર બજાર પાછળ નિર્માણાધીન રહેણાંક સ્કીમની કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ઘસી પડતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરમાં ચાલુ વરસાદની પરિસ્થિતિ જોતા આજે તથા આવતીકાલે શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। અમદાવાદના આશ્રમ રોડ અને સીટીએમ વિસ્તારમાં ડમી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલીને છેતરપિંડીના નાણાંની હેરફેર કરવાના ગુનામાં સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે અમદાવાદના કેટલાક બેંક એકાઉન્ટમાંથી 2,86,00,000ની હેરફેર થઈ છે, જેમાં છેતરપિંડીના અલગ અલગ કેસ 18 જેટલા રાજ્યોમાં નોંધાયા છે। જેના આધારે પોલીસે અમદાવાદના રહેતા નિકુંજ પટેલ, દીક્ષિત પટેલ અને સુમિત સોનીની ધરપકડ કરી છે। આ બેંક ખાતામાં જમા થતા નાણાં લિયો પેમેન્ટને મેળવીને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતા હતા। બોટાદ મત્સ્ય ઉદ્યોગના ઇન્ચાર્જ અધિક્ષકને 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। ફરિયાદી દ્વારા ચાલુ વર્ષ દરમિયાન મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ભરવામાં આવેલા 3 ટેન્ડર મંજૂર થયા હતા અને 4 ટેન્ડર રિજેક્ટ થયા હતા। ત્યારે મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવાના બદલામાં મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિક્ષક ખોડાભાઈ રામાણીએ લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક છટકું ગોઠવી લેતા લાંચ લેતા ખોડાભાઈ રામાણીને રંગે હાથ ઝડપી લીધા હતા। જય હિન્દ, જય ભારત।